એક સેવા સંસ્થા સાથે કઈ મહિલા જોડાયેલા છે? ઈલા ભટ્ટ. 2 સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોયડ વુમેન્સ એસોસિએશન. 3 જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી? મૃદુલા સારાભાઈ. 4 સૌપ્રથમ સ્નાતક થનાર ગુજરાતી મહિલા કોણ? વિદ્યા ગૌરી નીલકંઠ. 5 1970માં વેટ પ્રથા સામે કયા મહિલા સમાજસેવિકાએ ઝુંબેશ ચલાવી હતી? શારદાબેન મુખર્જી. 6 સૌરાષ્ટ્રમાં નિરાશ્રિત મહિલાઓના ઉત્થાન માટે ક્યાં સમાજસેવિકાએ કાર્ય કર્યું? પુષ્પાબેન મહેતા. 7 ભારતમાં માઇક્રોફાઇનાન્સ પ્રોગ્રામના જનક કોણ? ઈલા ભટ્ટ. 8 ચારુમતીબેન યોદ્ધા કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા? જ્યોતિ સંઘ. 9 મૃદુલા સારાભાઈના પિતાનું નામ જણાવો. અંબાલાલ સારાભાઈ. 10 ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે? પૂર્ણિમાબેન પકવસા. 11 મહિલા બેંકની સ્થાપના કોણે અને ક્યારે કરી? ઈલા ભટ્ટ. 1974. 12 પૂર્ણિમાબેન પકવસાએ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરી? ઋતુંભરા વિદ્યાપીઠ. 13 કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપવાનું કાર્ય કોણે કર્યું? પૂર્ણિમાબેન પકવસા. 14 જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની સ્થાપના કોણે કરી? વીરબાડાબેન નાગરવાડિયા. 15 જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદ. 16 શ્રેયસ બાલગ્રામની સ્થાપના કોણે કરી? લીનાબહેન મંગળદાસ. 17 સૌરાષ્ટ્ર વિધાનસભાના સૌપ્રથમ સ્પીકર કોણ હતા? પુષ્પાબેન મહેતા. 18 મધર ટેરેસાનો જન્મ ક્યાં થયો હતો? યુગોસ્લાવિયા. 19 મધર ટેરેસાનું મૂળ નામ શું હતું? એગ્નેસ ગોંગસા બોજાસિહુ. 20 સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનની જવાબદારી કોણે સ્વીકારી? સિસ્ટર નિવેદિતા. 21 દીના પાઠકનું કાર્યક્ષેત્ર જણાવો. નાટ્યકલા તથા ચલચિત્ર. 22 તરલા દલાલનું કાર્યક્ષેત્ર જણાવો. રસોઈ કલા. 23 પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર મહિલા કોણ હતા? આશાપૂર્ણા દેવી. 1976. 24 સૌપ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલા કોણ હતા? ઈલા ભટ્ટ. 25 પ્રથમ ભારતીય મિસ યુનિવર્સ સુસ્મિતા સેન. 1994. 26 ગુજરાતમાં પ્રથમ મહિલા ઉપકુલપતિ તરીકે કોની નિયુક્તિ થઈ? હંસાબેન મહેતા. 27 ગુજરાતના ક્યાં ભીલ લોકગાયિકા જાણીતા છે? દિવાળીબેન ભીલ. 28 નંદીગ્રામ આશ્રમ ખાતે કઈ મહિલા દ્વારા સેવા આપવામાં આવી રહી છે? કુંદનિકા કાપડિયા. 29 કાગજ તે કેનવાસ કોનો કાવ્ય સંગ્રહ છે? અમૃતા પ્રીતમ. 30 ગોરજ મુનિ સાથે કયા મહિલા જોડાયેલા છે? અનુબેન ઠાકર. 31 ભારતના બુલબુલ તરીકે કોને ઓળખવામાં આવે છે? સરોજિની નાયડુ. 32 નિરાશ્રિત મહિલાઓ માટે શ્રેયસ સરલા કેન્દ્રની સ્થાપના કોણે કરી? લીનાબહેન મંગળદાસ. 33 મધર ટેરેસાને ભારતનું નાગરિકત્વ ક્યારે આપવામાં આવ્યું? 1962. 34 મધર ટેરેસાને રેમન મેગ્સેસે પુરસ્કાર ક્યારે મળ્યો? 1962. નોબેલ પુરસ્કાર ક્યારે મળ્યો? 1979. ભારત રત્ન પુરસ્કાર ક્યારે મળ્યો? 1980-35 કચ્છની કલાકારી વિકસાવવા કયા મહિલાએ પ્રયત્નો કર્યા? ચંદાબેન શ્રોફ. 36 રોલેક્સ પુરસ્કારકાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? ચંદાબેન શ્રોફ. 37 આઈએનસી કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ કોણ? સરોજિની નાયડુ. 38 પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુ. 39 રાજ્યપાલે સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ છે. આ વાક્ય કોનું છે? સરોજિની નાયડુ. 40 દિલ્હી નગર નિગમના પ્રથમ મહિલા મેયર કોણ હતા? અરુણા આસફલી. 41 અરુણા આસફલીને ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો? 1997-42 અરુણા બેસન્ટ મૂળ કયા દેશના વતની હતા? આયર્લેન્ડ. 43 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? એની બેસન્ટ. 44 કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા નામના સામયિક કોણે શરૂ કર્યા? એની બેસન્ટ. 45 ઇન્ડિયન સ્કાઉટ એસોસિએશનની સ્થાપના કોણે કરી? એની બેસન્ટ. 46 આઈએમસી કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? એની બેસન્ટ. 47 અંગ્રેજોના હાથમાં ન આવવા માંગતા ક્યાં મહિલાએ સાયનાઇડની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હતી? પ્રીતિલતા વાડેદાર. 48 15 ઓગસ્ટ 1947 બંધારણ સભામાં વંદે માતરમ કોના દ્વારા ગાવામાં આવ્યું? સુચેતા કૃપલાણી. 49 ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ અને કયા રાજ્યમાં બન્યા? સુચેતા કૃપલાણી. ઉત્તર પ્રદેશ. 50
ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ? આનંદીબેન પટેલ. 51. પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી કોણ? રાજકુમારી અમૃત કૌર, આરોગ્ય પ્રધાન. 52. રાજકુમારી અમૃત કૌર કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ બન્યા હતા? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO. 53. એમ્સ દિલ્હીની સ્થાપના કયા આરોગ્ય મંત્રીના સમયગાળા દરમિયાન થઈ? રાજકુમારી અમૃત કૌર. 54. 54. મેડમ ભીખાઈજી કામા કયા ગુજરાતી ક્રાંતિકારીના સંપર્કમાં આવ્યા? શ્યામજી કૃષ્ણ વર્મા. 55. જીનીવાથી વંદે માતરમ સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? મેડમ ભીખાઈજી કામા. 56. ઝાંસી રેજિમેન્ટ સાથે કઈ મહિલા જોડાયેલા છે? કેપ્ટન લક્ષ્મી સેહગલ. 57. કયા ક્રાંતિકારી મહિલા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજિત થયા હતા? કેપ્ટન લક્ષ્મી સેહગલ. 58. સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રીનું નામ જણાવો. મણિબેન. 59. ભગવતી ચરણ શર્મા કયા કુળના બ્રાહ્મણ હતા? વડનગરા બ્રાહ્મણ. 60. ભગતસિંહને અંગ્રેજોથી બચાવવા કઈ મહિલાએ ભગતસિંહની પત્નીનું સ્વાંગ રચ્યું? દુર્ગા ભાભી, ભગવતી ચરણ શર્માની પત્ની. 61. હિન્દ છોડો આંદોલન સમયે ભૂગર્ભ રેડિયો મથકની સ્થાપના કઈ મહિલાએ કરી? ઉષા મહેતા. 62. ડોક્ટર જીવરાજ મહેતા સાથે આંતરજ્ઞાતીય લગ્ન કઈ મહિલા દ્વારા કરવામાં આવ્યા? ડોક્ટર હંસા મહેતા. 63. વિભા દેસાઈનું કાર્યક્ષેત્ર જણાવો. સુગમ સંગીત. 64. MS સુબ્બુલક્ષ્મીને ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો? 1998. 65. MS સુબ્બુલક્ષ્મીનું કાર્યક્ષેત્ર જણાવો. ભારતીય સંગીત અને કર્ણાટકી સંગીત. 66. ક્વીન ઓફ ગઝલ તરીકે કોને ઓળખવામાં આવે છે? બેગમ અખ્તર. 67. કુમુદિની લાખિયાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? કદમ. 68. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્થાપના કોણે કરી? સ્મિતા શાસ્ત્રી. 69. જ્ઞાની જૈલસે દ્વારા યોગ શિરોમણીનું બિરુદ કઈ મહિલાને આપવામાં આવ્યું? સવિતા મહેતા. 70. મૃણાલિની સારાભાઈના લગ્ન કયા વૈજ્ઞાનિક સાથે થયા હતા? વિક્રમ સારાભાઈ. 71. મૃણાલિની સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલ હતા? કથકલી નૃત્ય. 72. સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સની સ્થાપના કોણે કરી? સોનલ માનસી. 73. મલ્લિકા સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? ભરતનાટ્યમ તથા કૂચીપુરી. 74. ઝવેરી બહેનોના નામ જણાવો. દર્શના, નૈના, સુવર્ણા, રંજના. 75. ઝવેરી બહેનો કયા નૃત્ય શૈલી સાથે સંકળાયેલ છે? મણિપુરી. 76. નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરની સ્થાપના કોણે કરી? કનક રેલે. 77. પાંદડે મોતી નવલિકા સંગ્રહ ક્યાં લેખિકાનો છે? વસુબેન ભટ્ટ. 78. 1920માં અસહયોગ આંદોલનમાં ભાગ લેનાર પ્રથમ મહિલા કોણ હતા? સુભદ્રા કુમારી ચૌહાણ. 79. પંજાબ રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ? અમૃતા પ્રીતમ. 80. નીતિ પંચના પ્રથમ મહિલા CEO કોણ? સિંધુ શ્રી ખુલ્લર. 81. આયોજન પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? ઇન્દિરા ગાંધી. 82. રાષ્ટ્રીય ચળવળમાં શહીદ થનાર પ્રથમ મહિલા કોણ હતા? કુમારી વલિયમ્મા. 83. પોખરણ અણુપરીક્ષણને કયું નામ આપવામાં આવ્યું હતું? સ્માઇલિંગ બુદ્ધા. 84. ગણિતના જાદુગર તરીકે કઈ મહિલાને ઓળખવામાં આવે છે? શકુંતલા દેવી. 85. માર્ગરેટ નોબેલ કોનું ઉપનામ છે? ભગિની નિવેદિતા. 86. વિશ્વમાં આયર્ન લેડી તરીકે કોણ ઓળખાય છે? માર્ગરેટ થ્રેચર. 87. આંગ સાન સૂકી કયા દેશના છે? મ્યાનમાર. 88. ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ? ભાનુ અથૈયા. 89. બાયોકોન સાથે કઈ મહિલાનું નામ સંકળાયેલું છે? કિરણ મજુમદાર શો. 90. આધુનિક મીરા તરીકે કોને ઓળખવામાં આવે છે? મહાદેવી વર્મા. 91. યામા હિન્દી કાવ્ય સંગ્રહ ક્યાં કવયિત્રીનો છે? મહાદેવી વર્મા. 92. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું હુલામનું નામ? છબીલી ત્રાણું. કેસર એ હિન્દ સન્માન પ્રાપ્ત કરવાવાળા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? પંડિત રામબાઈ 94. 2014ના શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો? મલાલા યુસુફજાઈ. 95. દલિત મુખ્યમંત્રી બનનાર પ્રથમ મહિલા કોણ? માયાવતી. 96. ભારતના મેડમ મોન્ટેસોરી તરીકે કોને ઓળખવામાં આવે છે? તારાબહેન મોડક. 97. માનવીની ભવાઈ ફિલ્મની પટકથા કોના દ્વારા લખવામાં આવી હતી? ધીરુબહેન પટેલ. 98. હઠીસિંહના દેરાની સ્થાપના કોણે કરાવી? કોની યાદમાં? હરકુંવર શેઠાણી દ્વારા તેમના પતિની યાદમાં. 99. ઇન્ડિયન શૂટિંગ ક્વીન તરીકે કયા મહિલા ઓળખાય છે?
અંજલિ મહેતા સો. પ્રથમ મહિલા ભારતીય ડોક્ટર, ડોક્ટર આનંદી જોશી.